ગીર સોમનાથમાં હોટેલ અને ગેસ્ટ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા। સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર 3 ગેસ્ટ હાઉસ સામે કાર્યવાહી। જાહેરનામાના ભંગ બદલ પોલીસે ગુનો નોંધ્યો। સોમનાથના 2 અને ઉનાના 1 ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગુનો નોંધાયો। ગેસ્ટ હાઉસમાં રોકાતા પ્રવાસીઓને ઓનલાઈન નોંધણી ફરજિયાત છે, જે નિયમનું પાલન કરવામાં નહોતું આવતું, જેના પરિણામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં હોટેલ અને ગેસ્ટ હાઉસમાં આ રીતે દરોડા પાડ્યા। અમુક જે ગેસ્ટ હાઉસના સંચાલકો હતા તે સોફ્ટવેરમાં એન્ટ્રી નહોતા કરતા। આવા 3 ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી કરવામાં આવી, કારણ કે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો। સોમનાથના 2 અને ઉનાના 1 ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, જેના પરિણામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં હોટેલ અને ગેસ્ટ હાઉસમાં આ રીતે દરોડા પાડ્યા। અમુક જે ગેસ્ટ હાઉસના સંચાલકો હતા તે સોફ્ટવેરમાં એન્ટ્રી નહોતા કરતા। આવા 3 ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી કરવામાં આવી, કારણ કે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો। સોમનાથના 2 અને ઉનાના 1 ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો।